સુરતમાં 3 વીઘામાં ફેલાયેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેને ફાયર વિભાગ દ્વારા કાબૂમાં લેવામાં આવી છે. સુરત શહેરના છેવાડે આવેલા એકલેરા ચોકડી પાસે ગઈકાલે મોડી રાત્રે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંદાજે 3 વીઘા જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. છેલ્લા 6 કલાકથી ફાયર વિભાગ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. 5 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. તો સબ ફાયર ઓફિસર દીપક બારોટે જણાવ્યું હતું કે સુરતના ડિંડોલી અને ભેસ્તાન વચ્ચે એકલેરા ચોકડી નજીક આવેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં આગની ઘટના મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમો એક્શનમાં આવી હતી. ભેસ્તાન, ડિંડોલી અને સચિન જીઆઈડીસી સહિત સ્ટેશનો ઉપરથી 5થી વધુ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. છેલ્લા 6 કલાકથી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની સમય સૂચકતાને કારણે અંદાજે 50% જેટલા કાપડના જથ્થાને બચાવી લેવામાં સફળતા મળી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠાર્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે. તો નોંધનીય છે કે આ ગોડાઉનો 3 વીઘા જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે. અગાઉ પણ પાંડેસરા અને સચિન જીઆઈડીસી જેવા વિસ્તારોમાં આ જ પ્રકારે ગેરકાયદેસર ચિંદીના ગોડાઉનોમાં આગની ઘટનાઓ બની ચૂકી છે, જે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કરે છે.